વાઘ માતાની શ્રદ્ધા અને તાંત્રિકોની અંધશ્રદ્ધાનું સૌથી મોટું યુદ્ધ લઈને આવી ગયું છે ગુજરાતી મૂવી, જેનું નામ છે દશેરા. કાલેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જી હા દોસ્તો, જેની અંદર ગુજરાતના સિનેમા ઇતિહાસના સૌથી મોટું વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એને આ મૂવીમાં એક બધા જ નવા કલાકારોનું કામ જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં આપણે આનું ટ્રેલર જોઈશું, અને જો તમને ટ્રેલર સારું લાગે તો તમે આ મૂવી સિનેમાઘરમાં જોવા જરૂરથી જજો. સાઉથના મૂવીને ટચ કરતું એક આ ગુજરાતી મૂવી બનાવવામાં આવ્યું છે. તો હું આશા રાખું છું કે આ મૂવીને વધુમાં વધુ શો મળે. તો આ મિત્રો, આ મૂવી આપણે 14 નવેમ્બરના રોજ આપણી ગુજરાતી સિનેમામાં રિલીઝ થઈ રહ્યું છે. તો ચાલો આપણે એનું ટ્રેલર જોઈશું. આ ગામની દેવી તાંત્રિકો માટે મહાયક્ષિણી અને સાધારણ લોકો માટે વાઘ માતા. દશેરાના દિવસે વાઘ માતા દર્શન આપે અને લોકોના દુઃખ દર્દ બીમારી દૂર કરે. આ દહેરાએ તો માતા વિમલા પર પ્રસન્ન થાય. વિમળા, દેવ બાપુ, વિમળા, જુઓ ને, વિમળાને શું થયું? આ દેવબાપુ કોણ છે? દેવબાપુ આ જંગલના સાચા સેવક એમ સમજો સાહેબ. દેવોની ભાષા જાણે અને સેવા કરે નિસ્વાર્થ ભાવ. આ પહેલા તમારું પોસ્ટિંગ ક્યાં હતું? ગીર નેશનલ પાર્ક. આ આટલી હારી જગા છોડીને તમે આ વિરાન જંગલમાં શું કામ આવ્યા? જંગલમાં આગ લઈને ક્યાં જવું છે? તમે હોય કે તમારા દેવબાપુ? પેલા પરમિશન લઈને આવો. हमारी आसपास तो 8 रोगियों से આખું ગામ બીમાર છે. આ બધું તો ખુલ્લા પગાને કારણે જ થઈ રહેલું છે. આ ખુલ્લા પગા શું છે? ખુલ્લો પગો એકવાર વળગે ને એટલે ખલ્લાસ. આપણે શ્રામગાન કરીશું. એમાં શું કરવાનું હોય? વાઘ માતાનું આહવાન અને એની આરાધના. આ જંગલમાં ક્યાંય વાઘ છે? એટલે હું આવ્યો ત્યારથી રોજ રાતના મને વાઘની ત્રાડ સંભળાય છે. મને બધાની ચિંતા થાય છે. મારે તમારી વિદ્યા શીખવી છે. તને શું થયું બેટા? સામે પર ત્યાં બધાને ખુલ્લા પગા કરી રાખેલા. શ્રામગાનની તૈયારી કરો. બધી વિધિનો સમય નજીક આવી ચૂક્યો છે. દશેરા આવે છે. આ બધામાંથી વાઘ માતાની શ્રદ્ધા દૂર કર, અંધશ્રદ્ધા વધાર. ખુલ્લા પગા. માં કઈ કહી રહ્યા છે? શું? રાહુ. એ વાઘ માતાને કોઈના શરીરમાં કેદ કરીને ફરીથી લઈ જવા માંગે છે. તમારું અહીંયા આવવાનું કારણ આ જંગલની દેવીને બચાવવાનું નિમિત્ત બનીને આવ્યા છો તમે. હું વીર પુરોહિત, આપણા જંગલનો નવો રક્ષક. ટ્રેલર જોતા તો લાગી રહ્યું છે કે તેની સ્ટોરી ઘણી સારી છે. અને હા મિત્રો, તેનું સાઉન્ડ પર જોરદાર રાખવામાં આવ્યું છે. તો જો તમને આ ટ્રેલર ગમ્યું હોય તો 14 તારીખે નજીકના સિનેમાઘરોમાં જોવા જરૂરથી જજો. તો મળીએ આ વાત એક નવા રિવ્યૂ સાથે. બાય.